મારા ભાઈની આ ઘટના આપઘાતની ઘટના 2022માં બની હતી. ત્યારથી લઈને હું આના માટે ન્યાયની માગણી કરતો રહ્યો છું અને એ સમય દરમિયાન મને ગોપાલભાઈએ ઘણો સાથ સહકાર દીધો છે. પોતે વકીલ રહ્યા અને એના આધારે હાલ્યો છું, પણ હવે આખરી આશા એક ગોપાલભાઈ પાસે છે. વિજય, નમસ્કાર મિત્રો, ધારાસભ્યો ચૂંટાઈ અને લોકોની રજૂઆત શરૂ થાય, લોકોની માગ શરૂ થાય અલગ અલગ મુદ્દે, અને લોકો મદદ માગે અલગ અલગ મુદ્દાને લઈને. ગોપાલ ઇટાલિયા સવારે વિજય થયા, સવારે જીતીને આવ્યા, અને એ જ દિવસે આ 23 તારીખે જ લોકોની માગ શરૂ થઈ ચૂકી છે, લોકોની રજૂઆત શરૂ થઈ ચૂકી છે. લોકો ન્યાય માટે ગોપાલ ઇટાલિયા પાસે જવાનું શરૂ કરી ચૂક્યા છે. મારી પાછળ આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે અને અહીં તમે જોઈ શકો છો એક બેનર સાથે ભાઈ આવી પહોંચ્યા છે અને તેમાં લખ્યું છે કે જેતલવાલ આપઘાત પ્રકરણમાં અતુલ રીબડિયાને ક્યારે મળશે ન્યાય, અતુલ રીબડિયાના ગુનેગારને ક્યારે મળશે સજા, અતુલ રીબડિયાને ન્યાય મળે એ માટે હવે તમે એક આશા. વિજય ભવ સાથે તેઓ આ બોર્ડ લઈને આવ્યા છે. આ બેનરમાં વિજય ભવ લખ્યું એટલે મને લાગે ઘણા સમય પહેલા મારા ભાઈની આ ઘટના આપઘાતની ઘટના 2022માં બની હતી. ત્યારથી લઈને હું આના માટે ન્યાયની માગણી કરતો રહ્યો છું અને એ સમય દરમિયાન મને ગોપાલભાઈએ ઘણો સાથ સહકાર દીધો છે. પોતે વકીલ રહ્યા અને એના આધારે હાલ્યો છું, પણ હવે આખરી આશા એક ગોપાલભાઈ પાસે છે. વિજય ભવનનું બોર્ડ ક્યાં લાગ્યું હતું, ક્યાં લઈને તમે પહોંચ્યા હતા સૌ પ્રથમ? વિજય ભવ એટલા માટે કે હું પહેલેથી જ એનો તમે જ્યારે શરૂઆતમાં બોર્ડ છપાવ્યું હશે ત્યારે કોઈ જગ્યાએ લઈને તો ગયા હશો? નહીં, મેં આગળ જ પૂર્વ તૈયારીથી જ મેં આ કરેલું છે. હમણાં જ છપાયું છે? નહીં. આ પહેલી વખત ઉપયોગ થઈ રહ્યો છે આ બોર્ડનો. ઠીક છે, આ ઘટના શું છે? મારું ગામ જેતલવાડ, મારા નાનો ભાઈ થતો અતુલ રીબડિયા, એણે અમારા ગામના નાથાલાલ મહેતા, જીતુ મહેતા, અરવિંદ મહેતા અને એના છોકરાઓના ત્રાસના કારણે એણે આપઘાત કર્યો 2022માં. બરાબર, એ આની પહેલાં 2012માં આ લોકોએ આવી જ રીતે એક માનસિક ત્રાસ આપીને, ધાક ધમકી આપીને ધારીમાં એની ઉપર 306નો ગુનો નોંધાયેલો હતો. ફરી પાછો 2022માં મારા ભાઈની આ ઘટના બની ત્યારે પાછો 306નો ગુનો નોંધાણો. અને આવી રીતે આ લોકો ગામમાં લુખાગીરી કરે, એના ઉપર અમુક ખંડણીના કેસ છે અને આપઘાત કરી લીધો. મારા ભાઈએ એન્ડ સમયે સુસાઇડ વિડીયો બનાવેલા છે કે હું આના કારણે આમ કરું છું, તો હજી આ ન્યાયતંત્ર છે એ વિચારે છે અને આ તો ગુનેગાર છે. બરાબર, એ પહેલેથી પડલેલા છે, એને બધી ખબર છે કે આનું આમ નહીં આમ થાય, આમ નહીં આમ થાય. એટલે જે સમયસર ખરેખર જે ન્યાય મળવો જોઈએ એ મળતો નથી. એટલે હવે એક આશા એવી છે કે ગોપાલભાઈજી છે એ ધ્યાન દે અને પોતે હાઈકોર્ટના વકીલ છે અને જેના થકી મને થોડુંક માર્ગદર્શન મળે અને મારા ભાઈને ન્યાય મળે. બસ. ગોપાલભાઈ આવી રહ્યા છે, તમે રજૂઆત કરવાના? હા, એને ખ્યાલ જ છે, એને ખબર છે કે જેતલવાડ અતુલ રીબડિયાને આવી રીતની ઘટના બની છે, પણ આ સમાજે જોવું જોઈએ ને કે આપણા સમાજમાં કેવી કેવી ઘટનાઓ બને છે. સમજ્યા? જો તમે, હું એવું માનું છું કે ઘણા ઘરે કદાચ ભલે ભગવાન કરે આવા દિવસો કોઈને ન બતાવે, કારણ કે મારે આ નાનો ભાઈ હતો, મારો સગો ભાઈ, મારા મોટા બાપુજી અને મારી મોટા ભાઈ એને દત્તક લીધેલો હતો, અત્યારે નોંધારા થઈ ગયા છે. એની જવાબદારી કોણ? હે, અત્યારે દીકરા વગરના મા બાપને રહેવું કેટલું અઘરું છે. હે, એની જવાબદારી કોણ? હું અત્યારના ગોપાલભાઈ આવશે, તમે આ મુદ્દે ફરી વાત કરવાના? હા, કરીશ. એક વાત એ પણ છે કે આમાં રીબડિયા લખ્યું છે, તો આ જેમ કે આ હર્ષદભાઈ રીબડિયા જે ઊભા હતા એમના કોઈ સગા સંબંધીમાં થાય છે કે એને દૂર દૂર અમે આ બધા કુટુંબિક હોય, એમ અમે જેતલવાડ મારું, એ આ વિસાવદર રહે, એમ કાંઈ બીજું કાંઈ નહીં. કુટુંબિક એમ. સમજ્યા? હા. અન્ય કોઈ વાત આપને કેવી હોય તો? અન્ય તો એટલી જ બસ કે આ ગુનેગારોને ઝડપથી સજા થાય, નકર આ સમાજ હજી એક ત્રીજાનો જીવ લેવા માટે તૈયાર થઈ જાજો. કિરીટ સચેત ન થયા તો હું. હા, 2012માં એક લીધો, 2022માં મારા ભાઈનો, હવે કોનો વારો આવે એવા સમાજને જોવાનું છે. કિરીટભાઈને રજૂઆત કરી? કિરીટભાઈને શું રજૂઆત કરી? મારે આ ઘટના બની હતી ત્યારે હું 1.5-2 મહિના થયા હું ગયો હતો એની પાસે. બરાબર, એને જોયું આમ છે ને તેમ છે ને થઈ જાય કરીને ઊભા થઈને વયા ગયા. નીતિનભાઈ નહીં, એની પાસે હું નથી ગયો. નથી, આમ ક્યારેક મળ્યા હોય, બાકી નહીં એમ, પર્સનલી નહીં એમ. તો આ વાત છે. ગોપાલ ઇટાલિયા જીત્યા અને બસ તે દિવસથી રજૂઆત શરૂ થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીના કાર્યાલય આ ભાઈ અતુલભાઈ નાથાભાઈ રીબડિયાને ન્યાય મળે તે માટે આવી પહોંચ્યા છે. જોવું રહ્યું આવનાર સમયમાં આ કેસના લઈ ગોપાલભાઈ શું નિરાકરણ લાવે છે, શું ન્યાય અપાવી શકે છે કે નહીં. ગુજરાત તક જોતા રહો. આપના સુધી વિસાવદર ચૂંટણી અને ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં શું કામ કરે છે તેની માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.